टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધર્મો રક્ષિત રક્ષિત. જો ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. પહલગામમાં જે થયું તે આપણે બધાએ જોયું. એ તસવીરો જોઈ, એ નરસંહાર જોયો અને એ આતંકવાદીઓના ઈરાદા પણ જોયા કે જેમણે માનવજાતને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારે. તેમણે ન તો જાતિ પૂછી, ન તો તેમણે રાજ્ય પૂછ્યું, ન તો તેમણે ભાષા પૂછ્યો તો ફક્ત એ ધર્મ. અને ધર્મ જેવો હિન્દુ કહેવામાં આવ્યું કે તેમના લલાટ પર, તેમના શરીર પર ગોળીઓનો વરસાદ થયો અને આપણા જ ભાઈઓને, બહેનોને, બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. અને એટલે જ આપણે કહીએ છીએ કે ધર્મની રક્ષા કરવી જ પડશે. ને એટલે જ ધર્મ એવ હતો હંતી ધર્મ રક્ષતી. એટલા માટે કહીએ છીએ કે ધર્મ એવ હતો હંતી ધર્મ રક્ષતી રક્ષિત. તસ્મા ધર્મો ન હંતવ્યો માનો ધર્મ હતો વધીત. એ કહે છે કે જે ન્યાયનો નાશ કરે છે તે ન્યાયીપણાનો નાશ કરે છે, અને જે ન્યાયનું રક્ષણ કરે છે તે ન્યાયીપણાનું રક્ષણ કરે છે. તેથી મૃત્યુનો ભય આપણને ન્યાયીપણાનું પાલન કરવાથી રોકે નહીં. એટલે કે ભયના કારણે ક્યારે ન્યાયીપણાનો ત્યાગ ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા છે તેનો આ અધ્યાય 8ના શ્લોક નંબર 15નો આ અનુસંવાદ છે. અને એની અંદર કહેવામાં આવ્યું છે કે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. બીજું, ધર્મો એવ હતો હંતી ધર્મો રક્ષાતિ રક્ષિત. તસ્માત ધર્મો ન હંતવ્યો માનો ધર્મો હતો વધીતા. ન્યાય જેનું ઉલ્લંઘન થાય છે તે ન્યાશ કરે છે, ન્યાય જેનું રક્ષણ થાય છે તે સાચવે છે. તેથી ન્યાયનું ઉલ્લંઘન ન થવું જોઈએ, નહીં તો ન્યાયનો ભંગ આપણને નષ્ટ કરશે. આ શ્લોક મનુસ્મૃતિનો એક ઉત્તમ શ્લોક છે. ત્યારબાદ સુખ દુઃખે સમાન કૃત્વા લાભ લાભો જય જયો તતો યુદ્ધ યુજસ્વ નૈવમ પાપમ અવાસ પશ્યતિ. કર્તવ્ય માટે લડો, સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, વિજય અને હાર બંનેને સમાન ગણો. આ રીતે તમારી જવાબદારી નિભાવવાથી તમને ક્યારે પાપ લાગશે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાનો જ અધ્યાય 2નો આ 38મો શ્લોક છે. આપણા ધર્મની શક્તિ છે, આપણા હિન્દુ ધર્મનું પ્રતીક છે. અથ યેત ત્વમ ઇમામ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યાસી તત સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાસ્યસી. જો તમે આ ધર્મ યુદ્ધ લડવાનો ઇનકાર કરો છો, તમારી સામાજિક ફરજ અને પ્રતિષ્ઠા છોડી દો છો, તો તમે ચોક્કસપણે પાપનો ભોગ બનશો. આ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહેવાયું છે. અધ્યાય 2 અને તેનો શ્લોક નંબર 33ની અંદર તેનો ઉલ્લેખ કરાયો છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાશાય સંભવામી યુગે યુગે. સદાચારીઓનું રક્ષણ કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે હું યુગો યુગો આ પૃથ્વી પર પ્રગટ થાઉં છું. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 4 અને તેનો આ શ્લોક નંબર 8 છે. આ આપણો ધર્મ છે. ધર્મની વ્યાખ્યા ધારણતામ ધર્મ ઇત્યાહુ ધર્મો ધાર્યતી પ્રજા. અર્થાત તત્વ, નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને, સમાજને, દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે આપણો ધર્મ છે. ધર્મની સમજ એ પ્રકારની હોવી જોઈએ. ધર્મ સમાજ અને રાષ્ટ્રને ઘડનારું સમર્થ બળ છે. ધર્મની સાચી સમજ
વ્યક્તિને પશુમાંથી માનવ બનાવી શકે છે. ધર્મમાં સનાતન તત્વોના આધારે એવી વ્યાખ્યા આપવામાં આવે છે કે ધાર્મિકતા, કટ્ટરતા એ કોઈ પણ ધર્મનું ભૂષણ નથી, પણ દૂષણ છે. અને આપણે સાથે મળીને આ જ દૂષણને દૂર કરવાનું છે, કારણ કે વાત આપણા ધર્મની છે. સનાતન ધર્મ શું કહે છે? સનાતન ધર્મ કહે છે કે સનાતન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ એટલો મોટો છે કે સમજવું જરૂરી છે. અનાદિ, અનંત અને એના કરતાં પણ વધારે સૃષ્ટિના સર્જનની સાથે અસ્તિત્વમાં આવ્યો છે. કાયમી છે એટલે કે શાશ્વત છે, ઈશ્વર જનીન છે, તે સનાતન છે. ધર્મ જીવન જીવવા 4 પુરુષાર્થ આપ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવન જીવવા ધર્મના પાયા પર અર્થ અને કામનું ઉપાર્જન અને ઉપભોગ, ત્યારબાદ પરલોક માટે આ જ ધર્મના પાયા પર મોક્ષ મેળવવાનો આદર્શ આપે છે. સનાતન ધર્મ પ્રકૃતિ ઉપાસક, સનાતન ધર્મ સર્વગ્રાહી છે, સર્વ ઉદ્દેશમય, અહિંસા પરમો ધર્મ કહીને અટકી નથી જતો. અધર્મીઓના નાશ માટે શસ્ત્ર ઉઠાવવાનો સધર્મ સનાતન ધર્મમાં શાસ્ત્ર અને શસ્ત્રનું મહત્વ સમજાયું છે. સનાતન ધર્મ સર્વસમાવિષ્ટ છે, માત્ર માનવને આવરી લેતો માનવ ધર્મ નથી. સર્વ સંપ્રદાયો, પંથ અને સર્વનો સમાવેશ કરતો આપણો ધર્મ છે. સનાતન ધર્મ માનવને ગૌરવ અપાવે છે. સનાતન ધર્મ એ આપણું અભિમાન છે. સનાતન ધર્મ એ આપણું ઘરેણું છે. અને જો આ ઘરેણાને નહીં સાચવીએ તો આ પ્રકારના આતંકવાદી હુમલા થતા રહેશે અને આપણે બસ મીણબત્તી હાથમાં લઈને, રેલી કરીને કે પછી પોતાના વિરોધને પ્રદર્શિત કરીને શાંત થઈ જઈશું તો નહીં ચાલે. કારણ કે અહીં હુમલો ધર્મ પૂછીને કરાયો છે, અહીં ગોળી ધર્મ પૂછીને વિંધાય છે, અહીં પ્રહાર એ રીતે કરાયો છે કે જો તમે હિન્દુ છો તો આ ધરતી પર તમને ટકવાનો કોઈ અધિકાર નથી. આતંકવાદીઓના શબ્દો છે. આતંકવાદીઓની નિંદા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમણે ન કરવાનું કામ કર્યું છે અને એનો જડબાતોડ જવાબ ધર્મથી જ આપવો પડશે, કારણ કે ધર્મ પર આ સૌથી મોટો પ્રહાર છે. અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. ને આપણી સાથે હિમ પણ છે, મારા સહયોગી છે. હિમ, ખૂબ જ એક એવી ઘટના કે જેની ચર્ચા અત્યારે તમામ જગ્યાએ થઈ રહી છે. ઓવર ટુ યુ હિમ. બિલકુલ જીગર, એટલે જવાબ આપવો અત્યારે બહુ જરૂરી બની ગયો છે. જવાબ નહીં આપીએ તો આવી ઘટનાઓ સતત થતી રહેશે અને એટલે જ આ જવાબ આપવો જરૂરી બની ગયો છે. વિચાર કરો, એ ગેસ્ટ, એ મહેમાન, એ પ્રવાસીઓ જે કાશ્મીરમાં ગયા હતા, કાશ્મીરની શાન એ હતી કે પ્રવાસીઓ આવે છે અને એમની સુરક્ષા કરવામાં આવે છે. જે ધરતીનું સ્વર્ગ છે ત્યાં પ્રવાસીઓ એ વિશ્વાસ પર જાય છે કે અમને કંઈ નહીં થાય, અમે તો આનંદ માણવા જઈ રહ્યા છે. પણ અચાનક 4 લોકો આવે છે જીગર, પૂછે છે કે તમારો ધર્મ કયો છે? સામેથી જવાબ આપવામાં આવે છે કે હિન્દુ, અને ગન પોઈન્ટ ઉપર ગોળી મારી દેવામાં આવે છે. આખો દેશ આહત છે આ ઘટનાથી અને જવાબ માંગી રહ્યો છે આખો દેશ. આખો દેશ એ પણ કહી રહ્યો છે કે જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. એવો જવાબ કે આવનારી પેઢી આતંકવાદીઓની, આ જે કટ્ટરતાવાદીઓ છે એમની આવનારી પેઢી યાદ રાખે કે આવું કરશું તો 72 હુરો જોડે જલ્દી પહોંચી જઈશું. જીગર, એટલે જરૂરી છે. આપણી જોડે ગેસ્ટ પણ જોડાયા છે. અખિલેશ્વર દાસજી મહારાજ જોડાયા છે, માન સરોવરદાસ મહારાજ પણ જોડાયા છે. એમની જોડે પણ આપણે વાત કરીશું આના જ મુદ્દે. સૌથી પહેલાં અખિલેશ્વર દાસજી, આપની જોડે આવીશ એ પૂછવા માંગીશ કે જે આ ઘટના થઈ છે એ સિમ્પલ સવાલ ઊભો કરે છે કે હવે આપણે બધાએ ભેગા થઈને ધર્મની રક્ષા કરવી પડશે. બિલકુલ અવાજ નહીં સંભળાતો. અવાજ નહીં. અખિલેશ્વર દાસજી, અવાજ આવી રહ્યો છે મારો? બિલકુલ, આપણી સાથે માન સરોવર દાસ પણ જોડાયા છે. આપનો પ્રશ્ન ફરી રિપીટ કરશો? બિલકુલ અખિલેશ્વર દાસજી, મારું એમ કહેવું છે કે હવે સ્થિતિ એ આવી ગઈ છે કે જવાબ આપવો પડશે ને એવો જવાબ આપવો પડશે કે ફરીવાર કોઈ હિંમત ના કરે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા લોકો ઉપર આવી રીતે હુમલો કરવાની, જીવ લેવાની. બધા લોકોને મારો નમસ્કાર. પહેલાં તો જે આપણી વચ્ચે નથી રહ્યા મૃતક લોકોને માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને પરમાત્મા એમને શાંતિ અર્પે
બીજી વાત એ છે કે આવાજ ડિસ્ટર્બ થાય. આજે અત્યંત દુઃખદ ઘટના થઈ છે. કડક લોકો ભેગા થઈને સરકારના સાથે ઊભા રહે અને સરકાર પાકિસ્તાન સાથે સામે આંખ મિલાઈને વાત કરે અને એવું જવાબ આપે કે ઇતિહાસ બનીને રહે અને હવે કોઈ પણ સંજોગોમાં છોડવું નહીં જોઈએ. ઈંટ કા જવાબ પથ્થર સે દેવું જોઈએ. બિલકુલ, માનસરોવર દાસજી પણ આપણી સાથે જોડાયા છે. મારા સ્વાગત છે આપનું. સવાલ એ કે તમે જુઓ કે આપણા હિન્દુ ધર્મની અંદર આપણા દેવી દેવતા, જેની અંદર એક હાથમાં ગીતા પણ છે, એક હાથમાં શસ્ત્ર પણ છે, એક હાથમાં વાંસુળી છે તો બીજા હાથમાં ચક્ર પણ છે. એ શક્તિ આપણા સનાતન ધર્મની છે, એ ધર્મની શક્તિ છે. અને એ ધર્મને જ્યારે લલકાર આપવામાં આવે, અને ગીતામાં તો કહેવાયું છે કે જો ધર્મની રક્ષા નહીં કરો તો ધર્મ તમારી રક્ષા નહીં કરે. આ પ્લાન્ટ હતું અને એ રીતનું પ્લાન્ટ હતું કે તમે ધર્મ તમારો હિન્દુ છે તો તમારા લલાટ પર તિલક નહીં, અમારી ઘોડી વિંધાશે. અને આ જ મહારાજ થયું છે. અને જે ખૂબ જ નિંદનીય છે, તમે જુઓ કે ગઈકાલની તસવીરો જેટલી પણ આવી એની અંદર આ જ વસ્તુ આપણને દેખાતી હતી. અને એ પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો? જો તમે હિન્દુ છો તો તમે મોતને લાયક છો. આ શબ્દો હતા એ આતંકવાદીઓના. મહારાજ, આપણે જ્યારે ત્યારે આવા હુમલા થાય એટલે આપણે મીણબત્તી લઈને નીકળીએ, બેનર લઈને એમ કહીએ કે ભાઈ અમે આ સહન નહીં કરીએ. હવે સમય નથી લાગતો મહારાજ. તમે જુઓ કે ધીરે ધીરે બધું વધી રહ્યું છે. આ કાલે સરહદ પર આવ્યા છે, કાલે જમ્મુ કાશ્મીરની અંદર આવ્યા છે, કાલે શહેરની અંદર આવશે, કાલે શેરીની અંદર આવશે ને પછી એમ કહેશે કે તમે હિન્દુ છો તો અહીંયા રહેવા લાયક નથી. મહારાજ, અવાજ આવે છે? હા, બિલકુલ જી. આ જે આતંકવાદી હુમલો થયો છે કાશ્મીરમાં, એનાથી આખું બ્રહ્માંડ હતપ્રભ છે. વિશ્વની કોઈ એવી પ્રજાતિ નહીં હોય કે જે આ વસ્તુ સહન કરી શકે છે. તમારા કાનપટ્ટી ઉપર ગોળી મૂકવામાં આવે ને તમને એમ કહેવામાં આવે કે તમે કલમા બોલો. તમારું નામ શું છે? તમે કલમા બોલો. તમે કલમા ન બોલી શકો તો તમને ગોળીઓ ધરબી દેવામાં આવે. આનાથી મોટી અમાનવીય અને જધન કૃત્ય વિશ્વની કોઈ પ્રજાતિમાં ના હોઈ શકે છે. જેણે પણ આવું કૃત્ય કર્યું છે એને વખોડવાથી, કેન્ડલ માર્ચ કરવાથી, એની સાથે વાટાઘાટો કરવાથી કશું જ વળવાનું નથી. એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. માનની પ્રધાનમંત્રી શ્રી એનો પ્રવાસ ટૂંકાવીને આવી ગયા છે. માનની ગૃહમંત્રી શ્રી પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા છે. સરકારને પણ વિનમ્ર પ્રાર્થના છે કે આ જે કૃત્યો થઈ રહ્યા, અને તમે આ માનવતાની છડા છો કે માનવતાનું ચીરહરણ કરો છો. તમે કોઈને પૂછો છો કે તમે ઇસ્લામ છો, મુસલમાન છો, મતલબ તમે ગેર મુસ્લિમ છો તો તમને મારી દેવામાં આવે. એનો મતલબ એવો કે તમારે આ બ્રહ્માંડમાં રહેવું હોય તો તમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. તમારે આ બ્રહ્માંડ ઉપર, આ વિશ્વમાં તમારે રહેવું હોય તો તમારે કલમા બોલવા પડશે. આ ભારત દેશ છે, કોઈના બાપની જાગીર નથી. ભારત દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. સહિષ્ણુતાની હદ થઈ ગઈ છે એવું શીખવવામાં આવેલું આપણને. માનવતા આપણો ધર્મ છે, અહિંસા પરમો ધર્મ. સાહેબ, અહિંસા પરમો ધર્મ નહીં, વીરતા પરમો ધર્મ છે. આપે હમણાં જ વાત કરી, વાત સાથે હું સહમત છું. સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓના એક હાથમાં પુસ્તક છે, બીજા હાથમાં શસ્ત્ર છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંસ્કૃતિ છે. ભારત દેશનો યુવાન જ્યાં સુધી વીરવાન નહીં બને, ભારત દેશનો યુવાન જ્યાં સુધી અધર્મ અને વિધર્મનો પ્રતિકાર કરવાને લાયક નહીં બને ત્યાં સુધી સનાતન ધર્મએ આ સહન કરવાનું રહેશે. ક્યાં સુધી સહન કરીશું સાહેબ? તમારા મંદિરો તોડી નાખવામાં આવે, તમારી મૂર્તિઓ ખંડિત કરી નાખવામાં આવે, તમને પૂજા કરતા રોકવામાં આવે, તમે તમારી શાંતિથી તમારા ઠાકોરજીની સેવા કરો ત્યાં તમને પ્રતાડિત કરવામાં આવે. તમે હમણાં જે વાત કરી એ પ્રમાણે આ તો કાલે સવારે તમારી શેરીમાં આવશે
તમારા મોહલ્લામાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારા ઘરમાંથી કાઢી મૂકશે. એટલે હિન્દુએ શીખવું પડશે, સમજવું જોશે. આજના કાયર હિન્દુએ એ વિચારવું પડશે કે હું શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપ, હું લક્ષ્મીબાઈ અને રામ અને કૃષ્ણનો સીધો વારસદાર છું. હું વીર્યવાન છું. મારા પૂર્વજો તાકાતવાન હતા. મારા પૂર્વજો અન્યાય સામે લડનારા હતા. મારા પૂર્વજો ધર્મ માટે મરનારા હતા. મારા પૂર્વજો માતૃભૂમિની રક્ષા કરવા માટે માથા વઢાવી દેનારા હતા. મારા પૂર્વજો ગૌ માતાની રક્ષા માટે જાન ન્યોછાવર કરી દેનારા હતા. આ સનાતન ધર્મ છે. અને ક્યાં સુધી અમે અહિંસક છું, અમે સહિષ્ણુ છીએ. બીજી મારે એક વાત તમારા માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી એ કહેવાની બહુ તાતી જરૂર છે કે જે લોકો માનવતાવાદનો ઝંડો લઈને નીકળે છે એ લોકો ક્યાં ગયા? જે સેક્યુલર લોકો છે એ ક્યાં ગયા? 27 સનાતનીઓ એના માથામાં ગોળી ધરબીને એને મારી નાખવામાં આવે. સાહેબ, પશુને પણ આટલી ક્રૂરતાથી ના મારી નાખવામાં આવે. આટલી ક્રૂરતા હોય, તમે ગમે તેને મારી નાખો. 27 પરિવારો ઉજળી ગયા છે સાહેબ. એની આંખમાંથી આંસુ સુકાતા નથી. સનાતન ધર્મના સંતોને આંખોમાંથી લોહી ઝરે છે. ક્યાં સુધી આ સહન કરીશું? અમારા જ દેશમાં, અમારા જ ઘરમાં, અમારા જ ધર્મના લોકોને તમે ધર્મ પૂછીને કે તમે હિન્દુ છો તો તમે મરો, આ ક્યાં સુધી સહન કરવામાં આવશે? આ કેટલી અમાનવીયતા છે. પાકિસ્તાન એમ કે આમાં અમારી જવાબદારી નથી. પાકિસ્તાનને ઘૂંટણીએ ટેકાવવું જોઈએ. વિશ્વના તમામ દેશો ભારતની સાથે આવી ગયા છે. ત્યારે જેણે પણ આ કૃત્ય કરેલું છે, તમે જોજો, કદાચ આતંકવાદીઓ પકડાઈ જશે તો એના વિરુદ્ધ કેસ ચાલશે અને એને વકીલો પણ મળી જશે. વકીલ મહોદયોને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જો થોડી ઘણી પણ આપણામાં માનવતા હોય તો આ જે કૃત્ય કર્યું છે એની તરફેણ કરવા કોર્ટમાં. જો કે આનો કોઈ કેસ જ ના ચાલવો જોઈએ. શ્રી સરકારને એક વિનંતી છે કે એક બંધારણ સભા પાછી ભેગી કરો. બંધારણ સભા ભેગી કરીને એમાં નિર્ણય કરો અને માનનીય મહામહિમ રાષ્ટ્રપતિને એક એવો પાવર આપો, સ્પેશિયલ પાવર, કે આવું કૃત્ય કરે એને કોર્ટમાં કોઈ કેસ ના ચાલે, એના પર કોઈ માનવતા દેખાવામાં ના આવે. એને જેવું કર્યું છે એવું કરવામાં આવે. એને ગોળીઓથી ધરબો તો એને જાહેરમાં ગોળીઓથી ધરબી દેવામાં આવે. દીકરીઓ સુરક્ષિત નથી, તમારી ગૌ માતા સુરક્ષિત નથી, તમારી ધરતી, તમારી માતૃભૂમિ સુરક્ષિત નથી. ક્યાં સુધી આ કરીશું? કાયદો હાથમાં લેવો જ નથી. આપણે, આપણું કામ જ નથી. કાયદો હાથમાં લેવો જ ના જોઈએ. બસ સંવિધાનને સંવિધાન રીતે, બંધારણ રીતે કામ થવું જોઈએ, પણ કડક હાથે પણ કામ થવું જ જોઈએ. અને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ, આપવો જોઈએ ને આપવો જોઈએ. ઈંટનો જવાબ પથ્થરથી એ જૂની વાત છે. ઈંટનો જવાબ બંદૂકની ગોળીથી આપવો જોઈએ. AK-47 રાઇફલ લઈ અને માથા પર મારી દેવામાં આવે, એના કપાળમાં મારી દેવામાં આવે, એના ઉપર શેની માનવતા? માનવતા ક્યાં હોય? જેનામાં સેજે સંવેદના હોય, બિલકુલ, જે સેજે સેન્સિટિવ હોય, એના પર માનવતા હોય. જી હિમ, એટલે સરસ વાત એમણે કરી. અને કે AK-47 લો, એ જ કપાળ પર મૂકો અને ત્યાં જ ગોળી ધરબી દેવી જોઈએ. કારણ કે આતંકવાદીઓએ આપણા જ ભાઈ બહેનોને મોતને ઘાટ ઉતાર્યા છે, માસૂમોને મોતને ઘાટ ઉતાર્યા છે. તસવીરો ખૂબ જ વિચલિત કરનારી છે, હેરાન કરનારી છે. અને એ સમજવાનો અહીં પ્રયત્ન કરવાની જરૂર છે કે આપણે હવે જાતિના વાડામાંથી બહાર આવવું પડશે. એના વિશે પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. ધર્મને બચાવવો પડશે કારણ કે ધર્મ પર સંકટ આવ્યું છે. જેટલા પણ આતંકવાદીઓ આવ્યા હતા તેમને એમ નથી પૂછ્યું કે તમે પટેલ છો, તમે બ્રાહ્મણ છો, તમે વાણિયા છો, તમે સોની છો. એમણે એક જ પૂછ્યું કે તમારો ધર્મ કયો છે. એટલે અહીં સમજવાની એ જરૂર છે કે આપણે અંદર ન રહીને જે જાતિના વાડા ઊભા કર્યા છે, વાડામાંથી બહાર આવવું પડશે અને એક થઈને રહેવું પડશે. તો જ આવી બદીઓ સામે લડી શકીશું. નહીં તો આવા આતંકવાદી હિમ આપણા પર હાવી થઈ જશે. અને ક્યાં સુધી તમે મીણબત્તી લઈને નીકળતા રહેશો? ક્યાં સુધી તમે બેનર સળગાવીને એમ કહેશો કે અમે ન્યાય માગી રહ્યા છીએ? આપણે ન્યાય માગવાનો જ ના હોય. આપણી ભૂમિ, આપણા લોકો, અને આતંકવાદીઓ આવીને એમ કહે કે તમારો ધર્મ કયો છે. સવાલ એટલા માટે છે કારણ કે આપણે સનાતનની વાતો કરીએ છીએ, આપણે ધર્મની વાતો કરીએ છીએ. તો ધર્મની રક્ષા કરવાની જવાબદારી આપણા બધાની છે. અને આપણે
જાતિના વાડાઓમાં જઈને એમ કહીએ છીએ કે ફલાણું છે, આની વસ્તુ અલગ છે, આ લોકો અલગ છે, એમના ભગવાન અલગ છે, આ સંપ્રદાય અલગ છે, અને એની અંદર આતંકવાદીઓ એમ કહે છે કે તમારો ધર્મ કયો છે. એમના માટે એ નથી કે કોણ પટેલ છે, કોઈ બ્રાહ્મણ છે, કોણ સોની છે, કોણ વાણિયા છે. એમના માટે ફક્ત ધર્મ છે. એટલે આપણે ધર્મ જો બચાવવો હોય તો ધર્મની રક્ષા કરવી પડશે, સાથે રહેવું પડશે. મને એટલા જ માટે કદાચ આ તસવીરો પણ જેટલી પણ આપણે જોઈ એ ખૂબ જ હેરાન કરનારી, વિચલિત કરનારી. બિલકુલ જીગર, અને આ જ મુદ્દે આપણી જોડે વાત કરવા માટે અનેક ગેસ્ટ પણ જોડાયા છે. અખિલેશ્વરદાસજી મહારાજ છે, માનસરોવરદાસજી મહારાજ છે, અને ઉપદેશ રાણા હિન્દુ નેતા પણ જોડાયા છે. સૌથી પહેલા આપણે ઉપદેશજીને વાત કરીશું. उपदेश भाई, ये सेक्युलरिज्म के झंडे के पीछे कब तक ऐसी घटनाएं होती रहेंगी? कब तक अहिंसा के सामने, जो हिंसा के सामने हम अहिंसा से जवाब देते रहेंगे? अब ये ज़रूरी है कि हिंसा का जवाब हिंसा से देना पड़ेगा? ये मैं आपसे पूछना चाहता हूँ. सबसे पहले जो पैनल में संतगण बैठे हैं उनको मेरा प्रणाम. आप सभी को धन्यवाद, आपने इस मुद्दे पर बात की, और उन तमाम पुण्य आत्माओं के लिए श्रद्धांजलि जो हमारे बीच में नहीं है. मैं यहाँ से अपनी बात स्पष्ट करना चाहूँगा आपके माध्यम से. हिंदुओं को भूलने की बहुत बड़ी समस्या है. आज ये जो 28 लोग हमारे बीच नहीं रहे, इससे दुख का विषय कोई है ही नहीं. लेकिन हम हिंदू शायद, देखिए हो सकता है किसी को बात बुरी लगे, लेकिन मैं अपनी बात पूरी करूंगा. 2, 4, 5 दिन बाद इस मुद्दे को भुला दिया जाएगा, भूल जाएंगे, क्योंकि हम शायद वो ही हिंदू हैं जो घाटी से 6 लाख कश्मीरी पंडित निकले. इसी घाटी से दुनिया के लोकतंत्र में हिंदुस्तान एक ऐसा एकमात्र देश है जो 100 करोड़ की आबादी होते हुए जिसकी एक बहुसंख्यक कौम के 6 लाख लोग रातों रात निकाल दिए गए हों, और ये कहा गया हो कि अपनी बहन बेटियों को छोड़ के जाओ, और बहन बेटियों के साथ दरिंदगी की गई हो, उनके वंश काट कर फेंक दिए गए हो, और वो आज भी अपनी एरिया जंतर मंतर पर रगड़ रहे हो और उनको भुला दिया गया हो. माफ कीजिएगा, ये तो 28 हैं. उन 6 लाख को हम भूल चुके हैं. वो अपने घर वापस नहीं जा पाए. उन 6 लाख कश्मीरी पंडितों को रात्रि को नमाज के टाइम वहां से जो है अजान के टाइम कह दिया गया कि भाग जाओ अपनी बहन बेटियों को छोड़ करके. ये इस बहुसंख्यक आबादी के साथ इस बहुसंख्यकों के देश में हुआ है. अब मैं आपकी बात पर आता हूं. अभी मैं एंकर साहब को सुन रहा था कि कह रहे थे कि भीतर आकर हमला करेंगे. मैं आपको एक बात स्पष्ट कर दूं, ये बॉर्डर के किसी गांव के करीब हमला नहीं हुआ है. ये सीधा सीधा अटैक उस जगह हुआ है, मैं आपके चैनल के माध्यम से बताना चाहता हूं, जहां से सीमाएं काफी दूर हैं. ये भीतर आ चुके हैं, इनकी एंट्री हो चुकी है, और ये उन्होंने ये नहीं पूछा मारने वालों से कि तुम्हारी जाति कौन सी है, तुम पटेल हो, ब्राह्मण हो, सैनी हो. ना उनकी ये पूछी कि तुमको भाषा कौन सी आती है, तुम मराठी बोलते हो, गुजराती बोलते हो, हिंदी बोलते हो, आसामी बोलते हो. नहीं पूछा. ये भी नहीं पूछा कि तुम गुजरात से हो, तुम उत्तर प्रदेश से हो, तुम पंजाब से हो, तुम कर्नाटक से हो. ये भी नहीं पूछा, माफ कीजिएगा. सिर्फ ये पूछा कि तुम्हारा धर्म क्या है. ये कहा कि तुम यहाँ कलमा पढ़ो, नहीं तो मार देंगे. सिर्फ टूरिस्ट नहीं मरे हैं, ये हिंदुत्व मरा है, ये सनातन मरा है. सनातन पर कुठाराघात किया गया, सनातन को मारने की कोशिश की गई है. ये हमला सनातन पर किया गया. बस मैं यही कहना चाहता हूं कि इससे शायद काला दिवस हमने अपने जीवन में नहीं देखा. वो इसलिए नहीं देखा कि खुलेआम पर्यटकों पर, खुलेआम हिंदुस्तानियों पर उनका धर्म पूछकर गोलियां चलाई गई हैं इतनी बड़ी संख्या में. बिल्कुल उपदेश जी, एक यहाँ पे शब्द मैं ऐड करना चाहूँगा, हिंदू के साथ निर्दोष हिंदू. ये हिंदू थे जो वहाँ पे घूमने गए थे. આ એ હિન્દુ હતા જે ત્યાં ફરવા ગયા હતા, પ્રવાસ માટે ગયા હતા. એમને આ ઘટના જોડે કોઈ લેવા દેવા નહોતું, એમને કોઈ આર્મી જોડે લેવા દેવા નહોતું. એ તો ફરવા ગયા હતા, પોતાના દેશમાં ફરવા ગયા હતા, અને આ સ્થિતિ સર્જાઈ. ગન પોઈન્ટ ઉપર એક પતિને ગોળી મારી દેવામાં આવે છે પત્નીની સામે, જીગર, અને એવું પૂછવામાં આવે છે કે તમે કયા ધર્મના છો, તમે કલમા પઢો, તમને ના આવડતું હોય તો પત્નીની સામે એ ગોળી મારી દેવામાં આવે છે. એટલે જે તમે જુઓ એ પર્ટિક્યુલર ઇમેજ અત્યારે એટલી વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર, જીગર, જ્યાં એક પતિની લાશ પડી છે, પતિની લાશની બાજુમાં પત્ની શાંત બેઠી છે, મૌન બેઠી છે, અને મૌન છે એ વધારે અસર પાડતું મૌન છે. 3 દિવસ પહેલા લગ્ન થયા હતા અને 3 દિવસમાં આ સ્થિતિ થઈ છે, એટલે ક્રૂરતાની હદ છે. આપણી જોડે જીગર રાજેન્દ્ર નંદગીરી મહારાજ પણ જોડાયા છે, તમે એમની જોડે સંવાદ કરી શકો છો. બિલકુલ મારા સ્વાગત છે આપનું. સવાલ અહીં એ ઊભો થાય છે કે આપણે ગીતાનું જ્ઞાન લેવાનું કહીએ છીએ, આપણે કુંભ મેળો આવે, તસવીરો તમે જોઈ શકતા હો, તો આપણે એમ કહીએ કે આસ્થાનો સૌથી મોટો કુંભ છે, સનાતનનો સૌથી મોટો કુંભ છે. આપણે નમન કરીએ, આસ્થા આપણી 100% સાચી, પણ જ્યારે ધર્મ પર સવાલ મહારાજ ઊભો થાય ત્યારે સહન ન કરી શકાય. અને
જેટલા પણ લોકો આ સનાતન ધર્મની વાત હોય, આપણે અગાઉ જ મેં કહ્યું કે સંપ્રદાયમાં નથી પડવું. સંપ્રદાયની અંદર પણ આપણે એમ કહીએ છીએ કે ફલાણો સંપ્રદાય છે એનો પંથ અલગ છે, આ સંપ્રદાય છે એનું અલગ છે, આનો ટીકો અલગ છે, આની જે પહેરવેશ છે એ અલગ છે, આ તો આનું જ કરે, આ તો પેલું જ કરે. ને એની અંદર તમે જુઓ કે જે એક છે, જે બધા એક થઈ ગયા છે એ આજે પોતાની જાતને આપણા પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું તો કહીશ કે હાવી થઈ જ ગયા છે. જેમ ઉપદેશભાઈએ કહ્યું કે પહેલાં સરહદ પર હતા, હવે સરહદથી થોડા અંદર આવ્યા અને એવી જગ્યાએ અંદર આવ્યા કે જ્યાં તમને ખબર છે કે એ સ્વર્ગ છે અને સ્વર્ગને નર્ક બનાવવાનું મહારાજ આ કામ એ આતંકવાદીઓ કરી રહ્યા છે. ક્યાં સુધી આપને એવું લાગે છે કે આપણે આ રીતે વિરોધ કરતા રહીશું? મને લાગે ઉપદેશભાઈની વાત 100% સાચી કે 4-5 દિવસ બધો કાર્યક્રમ ચાલશે અને આપણે બૂમો પણ પાડીશું, બધા બહાર આવશે, પણ કોઈને એમ કીધું હોય કે ચલો ત્યાં જવાનું છે અને આપણે પણ ભેગા જવાનું છે, તે મને લાગે છે કે 100માંથી 1 વ્યક્તિ એવો હશે કે કદાચ જશે. મહારાજ ખૂબ જ ચિંતાનો વિષય છે, ધર્મની વાત છે. આપણે જાહેર મંચો પરથી અથવા તો કોઈ કાર્યક્રમમાં કથા કરીને ઘણા બધા આપણા મહંતો કરતા હશે, પણ આ કથાથી કામ મને લાગે છે કે હવે નહીં ચાલે. કૃષ્ણએ પણ એક વખત હથિયાર ઉગામ્યું હતું, આપણે પણ ઉગામવું પડશે. મહારાજ મહારાજ હવે અવાજ આવી રહ્યો છે? હા જી નમસ્કાર. નમસ્તે. પૂજ્ય માનસરોવર દાસજી અને પૂજ્ય અખિલેશ દાસજીના ચરણોમાં વંદન. આપણે આજે વિષય લીધો છે ખૂબ ગંભીર, જરૂરી અને અગત્યનો. પણ આ અગાઉ જે ચર્ચા થઈ, વાત થઈ એ પ્રમાણે ડિબેટ કરવી, આવેદનપત્રો આપવા, કેન્ડલ માર્ચ કરવી, આ હવે એક પ્રથા હિન્દુઓમાં જે છે એને બંધ કરવાનો સમય આવી ગયો છે. હિન્દુ સરકાર, કેન્દ્ર સરકાર અનેક વખત યોગ્ય પગલાં લે છે એવું કહીએ તો ચાલશે, પણ સખ્તાઈથી કડક પગલાં હજુ સુધી લેવાતા નથી. જ્ઞાતિ જાતિની જે વાતો અત્યારે થઈ મેં સાંભળી. ગઈકાલે જ મારી સામાજિક સમરસતા યાત્રા પૂરી થઈ છે. સમગ્ર હિન્દુ સમાજને, સનાતન સમાજને એક થવાની જે આવશ્યકતા ઊભી થઈ છે, એ પરિસ્થિતિમાં કાયદો પણ બદલવાની સ્થિતિ ઊભી થઈ છે. માનસરોવર દાસજીએ કહ્યું કે આતંકવાદીઓને વકીલો મળી જશે, સુરક્ષા મળી જશે, વ્યવસ્થા આપનારા મળી જશે, અને આના કેસો જ શાના ચલાવવાના હોય? આના વકીલ, આની કોર્ટ, આની વાત જ ના હોય. સામે જ્યારે જોવાઈ રહ્યું છે, નજરે જોવાઈ રહ્યું છે, આ જ પ્રકારે એમને આતંકવાદીઓને પણ જાહેરમાં ઠાર કરવા જોઈએ. એ સિવાય કોઈ આના માટેનો ન્યાય ના હોઈ શકે. ક્યાં છે શિવાજી, ક્યાં છે મહારાણા પ્રતાપ? એના આપણે વારસો. અને આજે કેવી માય કાંગલી સ્થિતિમાં છીએ. હમણાં આપે વાત કરી કે જવાની વાત આવે તો, અરે જવાની વાત આવે નહીં તો બોલવાની વાત આવે તો પણ એક વ્યક્તિ બોલવા તૈયાર નથી. 4-5 લોકોની હાજરીમાં બોલાતું હોય તો પણ આમ આંખો ફેરવીને, મોઢું ફેરવીને જોઈ લે કે કોણ કોણ બેઠા છે, પછી બોલીએ. આવી માય કાંગલી સ્થિતિમાં આપણે જોઈએ છીએ. આ 28 લોકોના મૃત્યુની સામે એનો ન્યાય એ જ હોઈ શકે કે દેશમાંથી આવા આતંકવાદીઓને પોષતા 56 લોકોને ઠાર કરી દેવા જોઈએ, પાડી દેવા જોઈએ. ત્યારે જ એનો જવાબ અને એનો બદલો આપ્યો ગણાય. આવી ડિબેટો પર હું એમ માનું છું કે ધીમે ધીમે નિરસ થતી જશે, તેનો પણ કોઈ મતલબ રહેશે નહીં. દેશની અંદર એ વસ્તુ આવશ્યક છે કે હિન્દુઓના રક્ષણ માટે ખૂબ ઝડપથી અમને હિન્દુઓને લાયસન્સ આપવા જોઈએ. જેવી રીતે આધાર કાર્ડ વગર પ્રવાસમાં ન જઈ શકાય, યાત્રામાં ન જઈ શકાય, એવી રીતે હવે તો હથિયાર વિનાના વ્યક્તિએ આવી રીતે ક્યાંય ટૂર ઉપર ન જવું એવી સ્થિતિ થશે. કાશ્મીરની પરિસ્થિતિ સુધારવા માટે જે પ્રયત્નો થયા, તો અત્યારે એમ લાગી રહ્યું છે કે આ જે આતંકવાદીઓ છે એ ભારતના વિરોધી, હિન્દુઓના વિરોધી અને કાશ્મીરના પણ વિરોધીઓ છે. કારણ કે કાશ્મીરની પ્રગતિ પણ એ જોઈ નથી શકતા. કાશ્મીરની પ્રગતિ આમનાથી સહન નથી થતી. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરની સ્થિતિમાં ખૂબ સુધારો થયો છે અને કાશ્મીરમાં સમગ્ર દેશમાંથી અને દુનિયામાંથી
લોકો આવતા થયા છે, એના કારણે કાશ્મીરની અર્થતંત્રની સાયકલ ઝડપથી ફરતી થઈ છે. આ સ્થિતિમાં એ લોકોને એમ લાગ્યું કે કાશ્મીર હવે ભારત સાથે સહૃદય જોડાશે, ત્યારે એને કેવી રીતે કાશ્મીરને ભારતથી કાપી નાખવું, ફરી કાશ્મીરમાં જતા કેવી રીતે ટુરિસ્ટો બંધ થાય, ફરી કાશ્મીર કેવી રીતે એ જ ગરીબી અને એ ભૂખમરાની હાલતમાં આવી જાય. હમણાં જે વાત થઈ એમ કે જ્યારે પંડિતોને ખીણ છોડીને જતું રહેવું પડ્યું, અન્ય લોકો ખીણ છોડીને ચાલ્યા જશે, કાશ્મીર છોડીને ચાલ્યા જશે, ત્યારે સ્થિતિ એવી નિર્માણ થશે કે કાશ્મીરમાં માત્ર આતંકવાદીઓ જ બચશે અને એ આતંકવાદીઓનો અડ્ડો થશે અને એ અડ્ડો સમગ્ર ભારત, એ અડ્ડો સમગ્ર સનાતન, સમગ્ર હિન્દુ માટે એક ખતરનાક પુરવાર થશે. એ માત્ર ભારત નહીં પણ આ કાશ્મીરમાં આવેલા આતંકી અડ્ડાઓ સમગ્ર વિશ્વની શાંતિને દોડશે અને વિશ્વની શાંતિને ખતરામાં લાવે એવી સ્થિતિ નિર્માણ થશે. ત્યારે એ પહેલા સૌથી ઝડપથી કેન્દ્ર સરકારને વિનંતી કરું, કેન્દ્ર સરકાર પાસે ખૂબ શક્તિ છે, ખૂબ તાકાત છે, ખૂબ વિઝન છે. પ્રધાનમંત્રીજીએ પણ એમનો પ્રવાસ અટકાયો છે, ગૃહમંત્રીજી પણ ઝડપથી ત્યાં પહોંચ્યા છે, સરકાર ખૂબ ગંભીર છે. એ સંજોગોમાં તાત્કાલિક આ વાત તો 2-4-5 દિવસ પછી ભૂલાઈ જાય, પાછી હોતી છે ચલતી છે ની નીતિ ચાલુ થઈ જાય, એ પહેલા એકદમ ઝડપથી પ્રજાનો જે દેશના જનતાનો જે આક્રોશ છે, જનતા જે ઝંખના કરી રહી છે, પ્રજા જે ઈચ્છી રહી છે, એ પરિણામ કેન્દ્ર સરકાર, આપણું લશ્કર તાત્કાલિક કરી બતાવે તેવી ખૂબ આવશ્યકતા અત્યારે નિર્માણ થઈ છે તેવું મારે કહેવું છે. બિલકુલ, આપણી સાથે અખિલેશ્વરદાસજી મહારાજ પણ છે. અખિલેશ્વરદાસજી મહારાજ, મને એ નથી ખબર પડતી કે આ કેવો જેહાદ છે, કેવો જેહાદ કે હિન્દુ લોકો જે નિર્દોષ છે એમને એવું પૂછીને કે તમે કયા ધર્મના છો એમની હત્યા કરી દેવામાં આવે છે. એટલે કયો જેહાદ છે મને ખબર નથી પડી રહી, ક્યાંથી આવી રહ્યા છે આતંકવાદીઓ એ ખબર નથી પડી રહી. એક વાત અહીંયા અખિલેશ્વરદાસજી મહારાજ નક્કી છે કે પાકિસ્તાન સ્પોન્સર્ડ આ ઘટનાક્રમ આખો જે સર્જાયો છે, કારણ કે ત્યાંથી ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યાંથી આતંકવાદીઓને મોકલવામાં આવે છે. પણ અહીંયા સવાલ એ છે કે આ જેહાદીઓ જે આખા ધર્મ ઉપર હુમલો કરી રહ્યા છે એ ક્યાં સુધી એમની સામે મૌન સેવવામાં આવશે? મને લાગે છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાન પ્રેરિત છે. પાકિસ્તાનના નેતાઓ, પાકિસ્તાનના રાજકીય મહાનુભાવો આમને મોકલ્યા છે અને પાકિસ્તાન ઉપર તાત્કાલિક હુમલા કરવું જોઈએ અને જડબાતોડ જવાબ આપવું જોઈએ અને એક આતંકવાદીઓને પકડીને ન તો કોઈ કેસ, ન તો કોઈ કોર્ટ, ન તો કોઈ વકીલ, જેમ સરેઆમ આય હિન્દુઓને માર્યા છે એમ આ લોકોને ભરી સભાની અંદર ગોળીઓ ધરવી દેવું જોઈએ. આ એક વ્યક્તિ ઉપર ગોળીબાર નથી, આ ભારતમાં રહેનાર તમામ હિન્દુઓ પર ગોળીબાર છે. એટલે હિન્દુસ્તાનના તમામ લોકો ભારત સરકારની સાથે છે અને ભારત સરકારની સાથે રહીને આ ભારત સરકારને નિવેદન છે આ લોકોને તાત્કાલિક જવાબ દે અને પીઓકે કબજો કરે, એનું ટ્રેનિંગ સેન્ટર જે છે ત્યાં કબજો કરે અને તમામ આતંકવાદીઓને જડબે સલાક બંદૂકે ધરી દેવું અને બધાને મોતને ઘાટ ઉતારવું જોઈએ. બિલકુલ જીગર, અત્યારે કેટલાક હું કહું એવા લોકો પણ હશે, એવા લિબરલ લોકો, કહેવાતા લિબરલ લોકો, સેક્યુલર લોકો એવું વિચારતા હશે કે આ તો કેવા લોકો છે, આ તો એવી વાત કરી રહ્યા છે કે ધર્મને બચાવવા માટે હિંસા કરવી જોઈએ, અહિંસાનો માર્ગ આપણે હિન્દુ ધર્મ અપનાવતા હોય છે. પણ અહીંયા એ વાત નથી. વાત અહીંયા એ છે કે જો હુમલો કરવામાં આવશે અને સામેવાળો ચૂપ રહેશે તો આ હુમલા સતત જીગર વધતા રહેશે. ઉપદેશ પણ આપણી સાથે જોડાયા છે. ઉપદેશજી, लगता है क्या ये अब जातिवाद छोड़ना पड़ेगा और तानाशाही की ज़रूरत, मुझे ऐसा लग रहा है कि तानाशाही की ज़रूरत है क्योंकि ये अलग अलग हिस्सों में सब बट चुके हैं, इसलिए ये हमले हो रहे हैं और निर्दोष लोगों को मारा जा रहा है. मैं बिल्कुल आपकी बात से सहमत हूं. अगर तानाशाही नहीं आएगी और अपने अंदर जागृति नहीं आएगी तो जैसे ये टेलर देखने को मिल रहे हैं इससे भयावह दृश्य हमारे सामने आएंगे. दूसरी बात, मैं लिबरल पर मैं आपको एक बात कहूं, एक चैनल पर मैं आपके कहकर जा रहा हूं. मैं देखिए अभी कल से ट्विटर, आज सुबह से पूरा सोशल मीडिया में देख रहा हूं, एक तरीके का एजेंडा स्थापित करने की कोशिश की जा रही है और मैं जिक्र उन्हीं का कर रहा हूं जो ये लिबरल हैं, जो कहीं ना कहीं हद से ज्यादा सेक्युलर हैं.
उन 28 मरने वालों में एक कोई सैयद शाह होंगे, मेरी तो उनके प्रति भी संवेदनाएं होनी भी चाहिए। लेकिन जो एजेंडा स्थापित किया जा रहा है आज हिंदुस्तान में बड़े बड़े ट्विटर अकाउंटों पर, जो बड़ी बड़ी अपने आप को कवियत्री देश की बोलती हैं, जो बड़े बड़े सेकुलर लोग हैं, वो सिर्फ एक नाम निकालकर, उन 28 लोगों में से एक नाम निकाल कर ला रहे हैं, पता नहीं उन्होंने कहां से ढूंढा है वो, और उन 27 की गिनती हटा दी जा रही है जो 27 हिंदू इस हमले का शिकार हुए हैं, और सिर्फ वो एक नाम चमकाया जा रहा है इनको अपनी राजनीति करने के लिए, इनको अपना सेकुलर चेहरा दिखाने के लिए कि देखिए ये इनकी भी मौत हुई है। हमें मौत से उतनी ही हमदर्दी है जितनी औरों की से है, लेकिन इस देश में जो लिबरल हैं और इस देश को जो बर्बाद करना चाहते हैं और जो राजनीति पर सवाल करके इस तरीके से सरकारों पर बहुत लंबे लंबे मैं पोस्ट देख रहा हूं, इस समय देश को एकजुट होने की जरूरत है। और जैसा कि महाराज जी अभी कह रहे थे कि अब पीओके पर, सीधा पीओके पर बात होनी चाहिए, और जिस तरीके से कायरता हमला इन्होंने किया है, निर्दोष लोगों को मारा है, इनको उठाया जाए। मैं चैनल पर देख भी रहा था कि ये जानकारी है, सूत्र बता रहे हैं कि 104 लॉन्चिंग पैड आतंकवादियों के बॉर्डर के पास है। मैं ये कह रहा हूं, जब ये खबर टीवी पर चल रही है, जब ये न्यूज चैनलों के सूत्रों के पास जानकारी है कि 104 जो है आतंकवादियों के कैंप बॉर्डर के पास है, तो देरी किस बात की है? फिर और चाहिए क्या? ऐसा बदलाव होना चाहिए, तब जाकर शांति मिलेगी उन पुण्य आत्माओं को भी। और हम जो यहाँ बैठ डिस्कस कर रहे हैं कि ये बदलाव इतिहास में आने वाली पीढ़ी को पढ़ाया जाए कि एक दिन ऐसा था, इस तरीके से निर्दोष हिंदू मारे गए थे, और उसके एक दिन बाद, 2 दिन बाद ऐसा जवाब दिया गया कि आप इतिहास में पढ़िए। બિલકુલ, એટલે કે ખૂબ જ ચિંતાનો વિષય છે। માનસરોવરદાસજી પણ આપણી સાથે જોડાયેલા છે। મહારાજ, પ્રશ્ન એ થાય, તમે જુઓ કે જે તસવીરો આપે પણ જોઈ હશે, હવે એક 19 તારીખે એક યુગલનું લગ્ન થાય છે। ફરવા માટે જમ્મુ કાશ્મીર એટલે સ્વર્ગ કહેવાય આપણા માટે। જે સારું કાશ્મીર છે એ તો પાકિસ્તાન પોતાના કબજામાં લઈને બેઠું છે, અને જ્યાં એ ઘાટી, જ્યાં એટેક થયો એ ઘાટીની પેલી સાઈડ પાકિસ્તાન છે અને આ બાજુ હિન્દુસ્તાન છે, અને એની અંદર આપણો આ વિસ્તાર। તમે જુઓ કે આ 26 જે આંકડો છે ને મહારાજ, એ મને લાગે છે કે જેટલા પ્રવાસીઓ ગયા હતા એમનો ડેટા છે। ત્યાં સ્ટોલ લઈને ઊભેલા લોકો પણ હતા કે જેમનો વ્યવસાય આ પ્રવાસીઓ પર જ નભતો હતો। અત્યાર સુધી ગોળીઓ જ વરસતી હતી। આપણને યાદ છે કે અત્યાર સુધી ગોળીઓ જ વરસતી હતી, એ લાલ ચોક પર જવાની કોઈ હિંમત કરતું ન હતું। ધીરે ધીરે બધી સ્થિતિ ઠાળે પડવા લાગી, અને ત્યાં જ કોઈકની અંદર એવી મેલી મુરાદ આવે ને મારો પ્રશ્ન આપને એ છે કે આપણે અમરનાથની સૌથી મોટી યાત્રા એ શરૂ થવાની છે, અને પહેલગામ તો એ સ્પોટ છે કે જ્યાંથી યાત્રાનો પ્રારંભ થાય છે, અને એ જ યાત્રા ધીરે ધીરે આગળ વધીને છેક અમરનાથ આપણે પહોંચીએ છીએ। અને એ જ પહેલગામ પર તમે એના દ્વારે જ તમે એમ કહો છો કે હવે અમે બંદૂક લઈને ઊભા છે। આ તો ટ્રેલર હતું, હજુ યાત્રા શરૂ થશે તો પિક્ચર પણ તમને જોવા મળશે। એટલે આ એ ધમકી કહો તો ધમકી, આ એમના ઈરાદા કહો તો ઈરાદા, આ મહારાજ મને લાગે છે કે 1-2 દિવસનું ન હોઈ શકે। આ તમારું ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતું। કદાચ એજન્સીઓને પણ આમાં ક્યાંક થાપ ખાઈ ગઈ હશે, એમને ઇનપુટ મળ્યા કે ન મળ્યા એ તપાસનો વિષય છે। આપણે અંદર બેસીને અહીંયા ચર્ચા કરવી, એ તમામ લોકોને એવું લાગતું હશે કે તમારે બેસીને ખાલી ચર્ચા કરવી છે। એકચ્યુઅલ જે સ્પોટ ઉપર છે એમને ખ્યાલ આવે કે કેવી સ્થિતિ છે। સ્વાભાવિક છે કે એમની સાથે આપણે હોઈએ અને હોવું જોઈએ, અને એની સ્થિતિ, અહીંની સ્થિતિ, સ્ટુડિયોની 4 દિવાલોની વચ્ચે લોકોને એમ થાય કે અંદર બેસીને શું વાતો કરતા હશે, ત્યાં જાઓ તો ખબર પડે। વાત સાચી તમારી, પણ મહારાજ જે થઈ રહ્યું છે ને એ એટલું બધું ખોટું છે કે આપણા બાળકો, તમે વિચાર કરો કે ફ્લેટની અંદરથી નીચે ઉતરતા બાળકોને ડર લાગે છે કે કોક ઉપાડીને ન લઈ જાય। અને આપ પણ એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છો, હું પણ આવ્યો છું, હિમ પણ છે, તમામ જેટલા પણ છે એ વિસ્તારોમાંથી આવીએ છીએ કે જ્યાં આપણને એકલા છોડી મૂકવામાં આવતા હતા। તમારે તમારી રીતે લડવાનું હતું, હવે આપણે આપણી રીતે લડતા નથી, આપણે ડરી ગયા છે, અને ડર એ આપણા પર એટલો હાવી થઈ ગયો છે કે આતંકવાદીઓ આપણા પર હાવી થઈ રહ્યા છે। મહારાજ, સાહેબ, આ જે ગોળીઓ મારી છે એ 26 લોકોની કાનપટ્ટી નહીં, પણ તમારી શ્રદ્ધા ઉપર મારેલી છે, તમારા આત્મવિશ્વાસ ઉપર મારેલી છે, તમારી જે મનોબળ છે એના પર મારેલી છે। આજથી 3 થી 3.5 વર્ષ પહેલા કિશન ભરવાડને એટલા માટે ગોળી મારી દેવામાં આવી કે ગૌ સેવક હતો,
ધોળકાની જાહેર બજારમાં એક યુવાનને ગોળી મારી દેવામાં અને દાખલો બેસાડવામાં આવ્યો કે તમે ગૌ સેવા કરશો, તમે સનાતનની વાત કરશો, તમે રાષ્ટ્રવાદની વાત કરશો તો અમે તમને મારી નાખીશું, આવો દાખલો બેસાડો. તમે વિચારો, ધોળકાના એ નવ યુવાન જેનો એટલો જ દોષ કે એ ગૌ સેવક હતો અને એને ગોળી મારી દેવામાં આવતી. સાહેબ, એ ભૂમિ ઉપર 10 વર્ષ સુધી કોઈ યુવાન ગૌ માતાની જે બોલવા માટે તૈયાર થશે? જેણે જેણે આ ન્યૂઝ જોયા છે, હમણાં મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગિરિજીની પોતાની વેદના થઈ રહી હતી. આપે વાત કરી, એક દ્રશ્ય, એક નવ પરિણીત દીકરી છે, એના પતિ પાસે ઊભી છે, એ ફરવા માટે ગયા હતા. આ દ્રશ્ય જોઈને અમરનાથની યાત્રામાં કયો કાયર હિન્દુ જશે? તમે અમારી શ્રદ્ધાને ગોળી મારો છો, તમે દાખલા બેસાડો છો કે તમે હિન્દુત્વની વાત કરશો, તમે સનાતન ધર્મની વાત કરશો, તમે રાષ્ટ્રની વાત કરશો, તમને ગોળી મારી દેવામાં આવશે. આ તમારા મનોબળ પર ગોળી છે. જે લોકો એમ કે છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી, એને કો, બોલાવીને કો સાહેબ. પૂજ્ય અખિલેશદાસ બાપુ, પૂજ્ય મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગિરી બાપુ, એને બોલાવીને કો કે જો આતંકવાદને કોઈ ધર્મ ન હોય તો એમ શા માટે પૂછવામાં આવ્યું કે તને કલમા પઢતું, તેરા નામ ક્યા હૈ, તેરા મઝહબ કौन सा है? સાહેબ, ત્યાં એમ નથી પૂછવામાં આવ્યું કે તું દલિત છો, એમ નથી પૂછવામાં આવ્યું તું પટેલ છો, એમ નથી પૂછવામાં આવ્યું કે તું બ્રાહ્મણ છો, એમ નથી પૂછવામાં આવ્યું તું ક્ષત્રિય છો. માત્ર ને માત્ર તારો દોષ એ જ છે કે તારે કપાળે તિલક છે, તારા ગળામાં કંઠી છે, તારા હાથમાં માળા છે, તું હિન્દુ છે એટલે તું પૂરો થવાનો, તું આ દેશમાં રહેવા લાયક નથી. એટલે આ જે ગોળીઓ મારી છે સાહેબ, એ કોઈ 26-27 વ્યક્તિની કાનપટ્ટી પર નહીં, તમારી શ્રદ્ધા પર, તમારી આસ્થા પર, તમારા हिंदुत्वना मनोबल पर मारवामा આવી છે. बिल्कुल, उद्देश जी भी है. उद्देश जी, आप कह रहे थे कि एजेंडा सोशल मीडिया पे सेट किया जाता है. जैसे 27-28 नाम है, उनमें से एक नाम मुसलमान है, वो भी निर्दोष मुसलमान है, उनकी भी डेथ हुई, उनको मारा गया, बहुत दुखद बात है. लेकिन एक एजेंडा सेट किया जाता है वो 27 नामों को भुलाने के लिए. और दिक्कत ये है कि अगर तुम जज्बाती होते हो, थोड़ा इमोशनल होते हो और सोशल मीडिया पे कुछ लिखते हो तो तुमको कट्टर बता दिया जाता है, तुमको एक्सट्रीमिस्ट बता दिया जाता है. अगर तुम ऐसा सोचते हो, जैसे 26/11 का हमला हुआ था, उससे पहले पार्लियामेंट में हमला हुआ था, अनेक हमले अक्षरधाम पे हमले हुए हैं, तो ऐसे तो बहुत सारे हमले हुए हैं. उसके बाद कुछ अगर बोलना है, कुछ हम लिखेंगे, कुछ कहेंगे तो बोलोगे तुम तो कट्टर हो. एक ऐसा एजेंडा सोशल मीडिया पे चल रहा है, तो वो कितनी दिक्कत वाली बात आपको लग रही है? इससे कितना नुकसान हो सकता है? सर्वप्रथम तो मैं धन्यवाद दूंगा कि मैं जो अपनी बात कह रहा था आपने उसको कैच किया, और मैंने इसलिए बीच में हाथ उठाया था कि भाई साहब अभी किशन भरवाड़ का जिक्र कर रहे थे. मैं आज आपके पैनल पर बता दूं, किशन भरवाड़ मेरा बहुत ही प्यारा मित्र था, हम साथ में काम करते थे. गुजरात ATS ने उसमें ये कहा है, किशन भरवाड़ में जो डेथ हुई थी किशन भरवाड़ भाई की, कि उसके बाद वो मारने के लिए मुझे भी सूरत में आए थे. हालांकि मैंने आज तक ये स्पष्ट नहीं किया, पिछले 12 वर्षों में मैं कहाँ रहता हूँ, लेकिन वो मेरा बहुत प्यारा भाई था. उसकी हत्या इसीलिए हुई कि वो सनातन धर्म के लिए काम करता था और मुझे भी टारगेट पर लिया गया था, लेकिन शायद परमात्मा ने जीवन दिया हुआ है, पहली बात. और दूसरी बात, मैं जिस समय अब आपके चैनल पर बैठकर इस डिबेट का हिस्सा हूं, इसी समय सूरत पुलिस मेरे मर्डर करने में 2 आरोपियों को, और जो साजिश कर रहे थे, एक आरोपी को अभी गुजरात के राजकोट के पास से जूनागढ़ से उठाकर ले गए. ये अभी 15 मिनट पहले मुझे सूचना आई है, वो मैं FIR कॉपी आपको दूंगा. बात मेरी नहीं है, बात ये है कि जो भी सनातन के लिए बोलेगा, जो भी सनातन के लिए आवाज उठाएगा, जो भी सनातन के लिए आगे बढ़ेगा, उसको टारगेट इस देश में किया जा रहा है और चुन चुन कर किया जा रहा है. मैं उन कमलेश तिवारी जी के साथ भी था जिनकी गुजरात के लोगों ने जाकर, उन दरिंदों ने, उन जिहादियों ने जाकर उनके घर पर हत्या की. अब मैं आता हूं उस सवाल पर जो आप मुझसे पूछ रहे थे, या जिक्र चल रहा था इस डिबेट में कि आतंकवादियों का धर्म नहीं होता, या इस तरीके की जो बातें चल रही हैं. देखिए, इस भारत भूमि पर, बॉर्डर पर जितने भी माँ भारती के लाल, जितने भी भारत के सेना के हमारे जवान शहीद हुए हैं, अगर एक का भी धर्म मुस्लिम ना हो तो मुझे बताएं, सिंगल एक का भी, जिन्होंने किया है. अगर देश में कोई आतंकवादी हमला हुआ और उस हमले के पीछे अगर मुस्लिम के अलावा गैर मुस्लिम एक भी हो, चिन्हित कीजिए, मैं आज कहकर जा रहा हूं, एक भी अगर जो है मुस्लिम ना निकले तो आप उसकी काउंटिंग करवाइए. ये हमें पढ़ा दिया गया है, ये हमें सिखा दिया गया है, ये हमारी नसों में भर दिया गया है कि आतंकवाद का कोई धर्म नहीं होता. आतंकवाद का एक और एक ओनली एक धर्म है, इस्लाम. और उससे पूरी दुनिया त्रस्त है. सिर्फ यही नहीं, आप कहीं भी जाकर देख लीजिए, पूरी दुनिया इन्होंने त्रस्त की हुई है, और इनका इलाज अब करना पड़ेगा और होगा, मेरी यह आशा है.
બિલકુલ, એટલે હિમ ઉપદેશભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે જેટલા પણ લોકો, આ એક ટાર્ગેટ કિલિંગ હતું અને એની અંદર એ નક્કી હતું કે આપણા ટાર્ગેટ ફિક્સ છે અને આટલા લોકોને પકડો ને એમને મારી નાખો. એક ઘોડે સવાર હતા જે આ પ્રવાસીઓ હતા, ઉપદેશભાઈ અને મહારાજ, ત્રણેય મહંતો આપણી સાથે ચર્ચામાં છે. એમાંથી એક ઘોડે સવાર હતા, એ કશ્મીરી મુસ્લિમ હતા અને એમાં એ સ્વબચાવમાં જ્યારે ગન ઉપાડે છે તો એ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થાય છે અને એવું કહેવામાં આવે છે કે અહીં આ લોકો પણ હતા અને તમામને મારી નાખ્યા. પણ સવાલ અહીં એ થાય કે તમે જુઓ, આસ્થાનો કુંભ સૌથી મોટો ક્યાં, તો કુંભ એક આપણો યોજાયો, અને બીજી તરફ કાશ્મીર કે જ્યાં સ્વર્ગ કહીએ છીએ. પીસીઆરની ટીમને કહીશું કે 2 તસવીરો બતાવે જેની અંદર કુંભની તસવીર છે. આપ તમામ મહાનુભાવો અત્યારે ચર્ચામાં છો, એ તસવીર બતાવવાનો ઉદ્દેશ મારો એટલો જ છે કે એ જોઈએ તો ખ્યાલ આવે કે એક તરફ તમે આસ્થાના કુંભની વાતો આપણે કહીએ છીએ, કરોડો લોકો જાય છે, આસ્થાની ડૂબકી લગાવે છે, અને 2 તસવીરો પીસીઆરની ટીમને કહીશું કે બંને વિન્ડોમાં પ્લે કરે, જેથી દર્શકોને પણ ખ્યાલ આવે કે આપણો કહેવાનો ઉદ્દેશ શું છે, શું આપણે એમને કહેવા માગીએ છીએ. કે તમે એક એ તસવીર જુઓ કે જેની અંદર આસ્થાનો કુંભ હોય ઉપદેશભાઈ, અને બીજી તસવીર તમે જુઓ પહેલગામ, કે જે અમરનાથ યાત્રાનો એન્ટ્રી દ્વાર છે, પ્રવેશ દ્વાર છે, કે જ્યાંથી તમારા પગ પડે અને તમારી જીવનની પવિત્ર યાત્રા શરૂ થાય. પણ કદાચ આ જ પવિત્ર યાત્રામાં લોહીની નદીઓ વહેવાનું અને વહાવડાવવાનું આ નાપાક આતંકીઓએ કર્યું. એમ તો એમ કહેવાય કે પાક સાફ છે, પણ કદાચ આ નાપાક એટલા માટે આપણે કહીએ કે તેમની અંદર જ એ ઝેર ભોળવવામાં આવ્યું હતું. તસવીરો આતંકવાદીઓની આપ તમામે જોઈ હશે મહાંતો, અને ઉપદેશભાઈ આપે પણ જોઈ હશે કે તેની અંદર 20, 25 કે 30 વર્ષની ઉંમરના એ યુવાનો હતા કે જેમની અંદર એટલું જ કહેવામાં આવ્યા. તસવીરો પીસીઆરની ટીમ પ્લે કરશે તો આપને પણ ખ્યાલ આવશે કે કેવી રીતે આખી સ્થિતિ આવ્યા. તસવીરો એક તરફ મહાકુંભ થાય જ્યાં તમામ લોકો આસ્થાની ડૂબકી લગાવે, બીજી તરફ એ જ અમરનાથ યાત્રા શરૂ થવાની હતી અને આપણે એ વખતે કહેતા હતા કે કુંભ પત્યો, હવે અમરનાથ જઈશું, બાબા બર્ફાનીના દર્શન કરીશું અને ધન્યતા પ્રાપ્ત કરીશું. પણ કદાચ આ ઈરાદો આ નાપાક આતંકવાદીઓનો એ જ હતો કે મોતને ઘાટ ઉતારીએ અને અહીંથી કેવી રીતે અમરનાથ યાત્રા કરી શકે. એક પડકાર ફેંક્યો છે. જવાબ મળશે, ચોક્કસ મળશે, અને આ જવાબ કરારો હશે એ પણ નક્કી છે. અખિલેશ દાસ મહારાજ આપણી સાથે છે. મહારાજ, પ્રશ્ન આપને એ કે તમે જુઓ કે આસ્થા આપણી સાથે જોડાયેલી છે, ધર્મ આપણી સાથે જોડાયેલો છે, અને ધર્મની જ્યારે આપણે રક્ષા કરવાની વાત કરતા હોઈએ, ધર્મને સ્વીકાર કરતા હોઈએ, ધર્મની વાતો કરતા હોઈએ, ત્યારે જવાબ પણ જડબાતોડ જ મળવો જોઈએ. મહારાજ, આપને પ્રશ્ન સીધો એ છે કે આવા કિસ્સાઓમાં આપણે તમામ લોકો કહીએ છીએ, જેટલા પણ પેનલિસ્ટ છે, આપણે ચર્ચા એ જ કહીએ છીએ કે અમને જવાબ મળવો જોઈએ, પણ જવાબ કેવો મળવો જોઈએ એ પણ આપણે નક્કી કરવું પડશે. કારણ કે આતંકવાદીઓએ પોતાના ટાર્ગેટ કિલિંગ નક્કી કરી દીધા છે. એમણે નક્કી કર્યું છે કે હવે ધર્મ હિન્દુ હશે તો એ મરશે. એટલે આપણે પણ હવે એ સમય આવી ગયો છે કે હવે લાખો કોઈ મારશે તો આપણે ચૂપ નહીં બેસવું રહેવું પડશે. કારણ કે હવે જવાબ આપવો પડશે. જવાબ નહીં આપીએ તો આપણને જેમ પહેલગામમાં જવાબ મળ્યો એવા જવાબો વારે વારે મળશે. મહારાજ, અવાજ આવે છે અખિલેશ દાસ? હા, અવાજ આવ્યું જી. હવે એમાં મારે એમનું કહેવું છે, હિન્દુઓનો જો આપ કુંભ મેળા બતાવ્યા છો, આખા દુનિયાના લોકો આયા, હિન્દુ સહિષ્ણુ છે, હિન્દુ કોઈ ઉપર આતંકવાદ ફેલાયો નથી, હિન્દુ ધર્મો રક્ષિતાનો પાઠ ભણાવે છે. આ પાકિસ્તાનમાં રહેતા મિયાઓ જે છે, મિયાઓ હંમેશા એનો એક જ ધર્મ છે, દુનિયાને ખતમ કરો અને પોતાનું રાજ્ય સ્થાપના કરો. જેટલા આતંકવાદ થયું છે એમાં જેટલા આતંકવાદીઓ પકડાય છે, એક પણ હિન્દુ નથી પકડાયા, મિયા જ પકડાયા છે. આ લોકોને 72 હુરા જોઈએ છીએ. 72 હુરા માટે એ લોકો આતંકવાદ ફેલાયા છે, અને એ લોકોને જવાબ એવું આપવું જોઈએ, જૈસે કો તૈસા. જેવું જે ભાષા એ લોકો સમજે છે એમને એ જ ભાષામાં સમજાવવું જોઈએ. ન તો કોઈ વકીલ, ન તો કોઈ કોર્ટ, ન તો કોઈ અદાલત, સીધા ગોળીઓથી ઠાર આપવું જોઈએ.
અને એનાથી પણ વધારે એમને બચાવનાર આ જે દેશમાં હિન્દુ ગદ્દાર જે ચંદો છે સાથે સાથે એમનો બી હિસાબ કરવો જોઈએ। बिल्कुल हिम बिल्कुल उपदेश भाई, एक सवाल ये भी है कि पिछले दिनों मैं कश्मीर के थोड़े वीडियो देख रहा था, वहाँ पे एक यूथ, एक जवान लड़का था, उसको किसी ने ये पूछा कि यहाँ पे अगर मंदिर बनेगा तुम्हारे वहाँ पे तो तुम क्या करोगे, तो उसने बोला कि हम आग लगा देंगे। ऐसा एक वीडियो है जो मैंने देखा हुआ है बाकायदा, अगर वो वायरल भी है और सच भी है, क्योंकि रियलिटी में वो बोल रहा था ऐसा। दिक्कत यह है कि इन लोगों में जहर भर दिया जाता है। यहाँ हम किसी धर्म की बात नहीं कर रहे हैं, धर्म अच्छा हो सकता है आपका, लेकिन जो जहर धर्म में भरा जा रहा है वहाँ पे दिक्कत आ रही है। वहाँ पे ये दिक्कत आ रही है कि दूसरे धर्म के लोगों को मार दो अगर वो हमारा धर्म नहीं अपना रहे। तो ये जहर जब तक भरा जाएगा उपदेश जी, तब तक मुझे लगता है कि ये घटनाएं बनती रहेगी। इस जहर को रोकना पड़ेगा। बिल्कुल, देखिए आप जिस वीडियो की बात कर रहे हैं काफी वायरल है। एक बहन इंटरव्यू ले रही थी जी, वो काफी वायरल वीडियो है और उसमें इस कश्मीरी ने कहा था कि भाई हम फूंक देंगे। उसने सिर्फ कहा ही नहीं था, वो ऐसा करते हैं। उन्होंने तो 6 लाख कश्मीरी पंडित भगा दिए, कितने जो है हिंदुओं को जलाकर फूंक दिया गया, मंदिर तोड़ दिए गए। वो करते हैं जो वो कह रहे हैं। दूसरी बात मैं उस पर आना चाहूंगा, देखिए हालात इतने दुर्दांत हो चुके हैं कि अब हिंदू सहने के मूड में नहीं है। महाराज जी भी कह रहे हैं, समस्त पैनल इस चर्चा का विषय बना हुआ है ये। अब जैसे को तैसे के जवाब देने की जरूरत है। उनके यहाँ पर लश्कर तोयबा भी है, ISIS भी है, तमाम संगठन है, बरसों से सदियों से चलते आ रहे हैं, वो यही काम कर रहे हैं। हमारे यहाँ माफ कीजिएगा, अगर किसी हिंदू रैली में हिंदू तलवार निकाल कर चल भी दे तो शाम को खबर आती है कि मुकदमा दर्ज हो गया। इस सनातन में जिस पर एक हाथ में हमारी देवी देवताओं के भी शास्त्र भी और शस्त्र भी है, उन चीजों को भुलाकर इतना कमजोर हिंदू को बना दिया गया कि अगर अपनी रैली में शस्त्र रखकर वो चलता भी है, सिर्फ चलता है अपने गौरवान्वित इतिहास को याद करने के लिए, तो शाम को मुकदमे दर्ज हो जाते हैं। आप शस्त्र लाइसेंस की तो छोड़ दीजिए, अगर किसी रैली में आधा घंटा डीजे ज्यादा बच गया तो मुकदमा दर्ज हो जाएगा। आज की युवा पीढ़ी किस चीज से सीखेगी? ये मोमबत्तियां लेकर, मैं देखिए माफ कीजिएगा ज्यादा तो मैं समझ नहीं पाता हूं, लेकिन कुछ कुछ जो मैं समझ रहा था कि ये कल्चर बंद करना होगा। बिल्कुल कि ये हत्याएं हुई और हमने कैंडल जलाने शुरू कर दिए। आप शांति की प्रार्थना के लिए दिल से प्रार्थना कीजिए, बहुत अच्छी बात है, लेकिन कैंडल लेकर निकलना बंद कीजिए। एक मैसेज आता है कि इन लोगों को ऐसे ही काटा जाएगा, हिंदुओं को ऐसे ही मारा जाएगा, और ये एक शाम इकट्ठा होंगे और कैंडल लेकर निकल जाएंगे और फिर भूल जाएंगे, फिर सुबह अपने काम पर लग जाएंगे। बंद कीजिए ढोकलेबाजी, बंद कीजिए ड्रामा। इस देश में महाराणा प्रताप जी को, शिवाजी जी को, उन महापुरुषों को याद करवाया जाए, उनकी आत्मकथा सुनाई जाए, उनकी आत्मकथा पढ़ाई जाए जिन्होंने अपना सर्वस्व न्यौछावर कर दिया। बिल्कुल आज उस चीज की जरूरत है। बिल्कुल રાજેન્દ્રગીરી મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે। મહારાજ, આપણ આખી ચર્ચામાં એક વસ્તુ એ સામે આવી રહી છે કે આપણે હવે આ એક આપણો જે એક આપણો સ્વભાવ છે, કારણ કે હિન્દુ ક્યારે એ પ્રકારે આક્રમક ન હોઈ શકે જે રીતે આ હુમલાખોરો આતંકવાદીઓ જે રીતે ટાર્ગેટ કરે છે। એટલે હવે સમય આવ્યો છે, મેં અગાઉ પણ કહ્યું હતું કે હવે એ કૃષ્ણ જો વાંસળી વગાડી શકે છે તો એ કૃષ્ણ ચક્ર પણ ફેરાવી શકે છે। જો માના હાથમાં કમળ હોય તો એ માના હાથમાં ત્રિશૂળ પણ હોય, એ ત્રિશૂળ પણ દુશ્મનો પર મારી શકે છે। એટલે સમય મને લાગે છે કે મહારાજ આવી ગયો છે ને આપણે ધર્મની રક્ષા કરવી પડશે, કારણ કે અહીં મુદ્દો એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આતંકવાદીઓએ સીધો ધર્મ જ પૂછ્યો છે। આ ચક્ર અને વાંસળી, કમળ અને ત્રિશૂળ, આ બધી વાતો છે, વાસ્તવિકતા શું છે? 25-50 હજાર લાખ રૂપિયાના મોબાઈલો છે હિન્દુઓ કને, અને 2000 નું હથિયાર નથી, 600, 700, 800 રૂપિયાની છરી નથી। સહિષ્ણુતાની વાતો છે, લાગણીઓની વાતો છે, દયા અને કરુણાની વાતો છે, અહિંસાની વાત। અરે અહિંસાની હવે તો હિંસા પરમો ધર્મ। જ્યાં સુધી સત્ય થાય, પછી ભગવાન કૃષ્ણ પણ સુદર્શન છોડી તો હવે હદ થઈ આપણી સહિષ્ણુતાની, આપણી સહન શક્તિની। હિન્દુએ એ જે વાત છે એકનો જવાબ ડબલ થી આપવો પડે। અરે ડબલ થી આપી શકીએ તો ભલે કિશન ભરવાડની વાત કરો કે નુપુર શર્માના
આઈ સપોર્ટ લખી અને પેલા બાળકે મૂક્યું ને એના બાપ કનૈયાલાલ દરજીની ઉદયપુરમાં હત્યા, આવા તો અસંખ્ય દાખલાઓ છે. આ દાખલાઓ એટલા માટે છે કે માત્ર ને માત્ર ભય ફેલાવો, ભયથી હિન્દુ ગભરાઈ જાય, હિન્દુ પોતે ઘર બહાર નીકળતો બંધ થઈ જાય. ઘરમાં મરવાની તૈયારી છે, રણ મેદાનમાં મરવાની તૈયારી હિન્દુની નથી. આ સ્થિતિ બની ગઈ છે. હું એમ માનું છું કે એ માટે અમે ધર્મ રક્ષકો મહંતો હોઈએ કે મહામંડળેશ્વરો હોઈએ, અમારી પણ એ ફરજ બને છે કે હવે અમારે આ દયા કરુણા આ પાઠો ભણાવવાના બદલે મારો કાપો શીખવાડવું પડશે, તો જ મેળ પડશે. બિલકુલ. અને 1, 2, 3 નહીં, એક સાથે 1 લાખ આતંકીઓને કાપી નાખવામાં આવે, નાપાકાને કાપી નાખવામાં આવે, હિન્દુ ભારત વિરોધીઓને કાપી નાખવામાં આવે. એ દિવસે એનો ખોફ પેદા થશે. અને એ ખોફ જ્યારે પેદા થશે ત્યારે એ ગભરાતા થશે, ત્યારે દુનિયાને પણ ખબર પડશે કે હવે હિન્દુની સામે આંખ ઊંચી નહીં કરી શકાય. બાકી તો આમ રોજ મરતા જ રહેવું પડશે અને મરતા જ જશે. આપણે જુઓ કે આપણો 400-500 વર્ષ પહેલાના ઇતિહાસથી શરૂ કરો, અફઘાનિસ્તાન, કાબુલ, હિન્દકુશ, મલેશિયા, સિલોન, બિલકુલ. પાકિસ્તાન. મહારાજ એક તસવીર આજની તસવીર, હમણાં જે એક નરવાલ હતા, કેપ્ટન નરવાલની ડેડ બોડીની તસવીર પીસીઆરની ટીમને કહીશ કે ફરીથી પ્લે કરે. એની અંદર ઉપદેશભાઈ એ સમજવા જેવી વસ્તુ એ છે કે તેની અંદર એક તસવીર અત્યારે આવી રહી છે. આ તસવીર તમે જોઈ રહ્યા હશો કે જેની અંદર કેપ્ટન નરવાલ હતા અને એમના 1 અઠવાડિયા પહેલાં જ લગ્ન થયા હતા અને પતિ અને પત્ની બંને હનીમૂન માટે ગયા હતા. જ્યારે તસવીરમાં નરવાલના પત્ની આવે છે અને રડતા રડતા એટલું કહે છે કે ભગવાન, તમને પગે લાગુ છું, મને અને મારા પતિને છોડી દો. અને હાથ જોડીને સતત એ કહેતા હતા કે છોડી દો. પણ આતંકવાદીઓ એક ના માની અને એ સંદેશ આપ્યો કે તારા પતિને અમે મારી નાખીશું, તારા થકી અમે સંદેશ પહોંચાડીએ છીએ કે તમે તમારા વડાઓને જઈને કહો કે આ રીતે આતંકવાદીઓ આવ્યા અને એમને મારીને ગયા. આ જ વસ્તુ દર્શાવે છે કે કેટલી ભયાનક સ્થિતિ હશે. આપણે ધર્મની વાતો કરીએ, સરકાર પોતાનું કામ કરશે જ. સરકાર, સેના છે, સરકાર પાસે પ્લાન છે, સરકાર પાસે એ ત્રણેય સેનાઓ છે કે જે પોતાની રીતે પાવરફુલ વળતો જવાબ આપશે જ. પણ સેના કરતાં આપણી સાથે રહેવાની જરૂર છે. મને લાગે છે કે જેટલા પણ પેનલિસ્ટ આપણી સાથે જોડાય એ પણ આ વાતનો સ્વીકાર કરશે અને એમને પણ ફ્રેમમાં લઈએ, જેથી એ ખ્યાલ આવે કે આપણે એકજૂટ થવાની જરૂર છે. સરકારને શું કરવાનું છે સરકારને ખબર છે, સેનાને શું કરવાનું છે એમને ખાલી આદેશની જરૂર છે, નેવીને શું કરવાનું છે, એરફોર્સને શું કરવાનું છે, સેનાઓના વડાઓને શું કરવાનું છે, એ બધી એમને ખબર છે. ખબર આપણે પાડવાની છે કે આપણે જાતિના જે વાડાઓ ઊભા કર્યા છે એને તોડી અને એક થવું પડશે. નહીં તો સેના પણ કંઈ નહીં કરી શકે ને સરકાર પણ કંઈ કરી શકશે. આવા આતંકવાદીઓ આવીને એમ કહેશે કે તમારો ધર્મ કયો છે. આ સંકેત છે જાગવાનો. આ એક આપણે એલર્ટ કહીએ તો એલર્ટ કહીએ એને, આ સંકેત કહીએ તો સંકેત. આપણે જાગવાની જરૂર છે, કારણ કે એક સંકેત છે કે તમે ધર્મ જો તમારો એક હશે તો તમે ચોક્કસ આવા આતંકવાદીઓ સામે લડી શકીશું. પણ કદાચ આપણે એમાં પાછળ પડ્યા અને એની અંદર આ આતંકવાદીઓ હાવી થઈ ગયા. એટલે ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે અને આપણે કહીશું કે આપણે જ આપણા ધર્મની રક્ષા કરીશું તો આવા આતંકવાદથી બચી શકીશું. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.